બંગાળના ઉપસાગરની અંદર આ વર્ષે ઉપરી નવી વરસાદી સિસ્ટમો રચાઈ રહી છે અને થઈ જાવ તૈયાર, કારણ કે ફરી એકવાર બંગાળના ઉપસાગરમાં આવનારી 24 કલાકની અંદર નવું એક લો પ્રેશર રચાશે। અત્યારે આંધ્રપ્રદેશના લાગુ વિસ્તાર ઓડિશાના પંથકોની અંદર અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ તો રચાઈ ગઈ છે અને મિત્રો હવે પછીની કલાકોમાં આ સિસ્ટમ મજબૂત બનીને લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે। તો ગુજરાતવાસીઓ હજુ પણ આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ તો અમુક ભાગોમાં ભારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। વરસાદ જેમાં મિત્રો ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદ રહેશે એ જાણ છે તેવા અત્યારે મિત્રો આજનો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ખાસ કરીને મિત્રો આવનારા દિવસોમાં પણ ગુજરાત રાજ્યમાં 5, 6, 7, 8 તારીખના રોજ કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળશે। હજી તો મિત્રો આજે મિત્રો બપોર દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને લઈને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે। ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો અત્યારે ગરમી અને પ્રકોપની સાથે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીને લઈને નવરાત્રી, દશેરા તો દિવાળી સુધી અંબાલાલ પટેલની આવી ગઈ છે આગાહી સામે। અત્યારે તમામ અપડેટો મિત્રો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં અત્યારે વરસાદ છે તે મિત્રો અત્યારે ભારતના મેપના આધારે સેટેલાઇટ પિક્ચરના અંદર તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર બનેલા સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે બંગાળની અંદર અત્યારે મિત્રો તીવ્ર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। તો મિત્રો અત્યારે વરસાદ પણ અત્યારે ઓડિશા, આંધ્રપ્રદેશ વિસ્તારમાં પડી રહ્યો છે। વરસાદ મિત્રો આપણા ગુજરાતની અંદર પણ પડી શકે છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત, વડોદરા, ભરૂચ સાથે જ અન્ય દક્ષિણી જે લાગુ વિસ્તાર છે, તાપી લાગુ વિસ્તાર છે, સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર, તળાજા અને આજુબાજુના જે પાલિતાણા વચ્ચેના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં જેસર સુધીના પંથકોમાં મિત્રો કાળા ડિબાંગ વાદળો અત્યારે વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદ આવી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી સામે આવી ગઈ છે। રાજકોટ લાગુ વિસ્તારમાં અમુક છૂટા છવાયેલા વિસ્તારો ઉપર કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કે ખાવડ, રાપરથી લઈને મિત્રો આ વિસ્તાર છે ત્યાં અત્યારે વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ બનાસકાંઠાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ ગુજરાત રાજ્યની અંદર અમુક એમ કે કહી શકાય કે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં ખાબકી ચૂક્યા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં। તો મિત્રો હવે જાણી લો કે આવનારી કલાકો એટલે કે મિત્રો આજે બપોર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, શું નવા જૂની થવા જઈ રહી છે અને મિત્રો અમુક વિસ્તારોમાં તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। સાથે મિત્રો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો કે 5 તારીખના રોજ અત્યારે વરસાદનું જોર બમણું થતું જોવા મળ્યું છે। ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જો વાત કરીએ તો અતિ ભારે વરસાદના એધાણ પણ જોવા મળી રહ્યા છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે જે ગઈકાલ સુધી વેલમાર્ક લો પ્રેશરની અંદર હતી, પરંતુ અત્યારે મિત્રો તે વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન, ગુજરાતના વિસ્તારો ઉપર અપર સર્ક્યુલેશન સિસ્ટમના ફોર્મની અંદર જોવા મળી રહી છે, જે સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર 5 તારીખ, 6 તારીખ, 7 અને 8 તારીખના રોજ અમુક ભાગોની અંદર જેમાં મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છ લાગુના વિસ્તાર, ઉત્તરીય મધ્ય સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મધ્ય પૂર્વ ગુજરાત અને મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે વરસાદ આપણે મિત્રો જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગ તરફથી પણ ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોની અંદર એલર્ટ મોડમાં આવશે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ। સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે છે ભારે વરસાદ, એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને મિત્રો આવનારી કલાકો માટે એલર્ટનો મેપ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો આજે આવનારી કલાકોમાં ઉત્તરીય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદ ખાબકી શકે છે, એ પણ ધોધમાર વરસાદ જોવા મળશે।
ભાદરવાના મિત્રો આ વરસાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડી શકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો. તમે જોઈ શકો છો કે બનાસકાંઠા, પાટણ આ 2 જિલ્લાની અંદર આજે આવનારી કલાકો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. તો બીજી તરફ કચ્છમાં પણ મિત્રો ઉત્તરીય ગુજરાત, મોરબી લાગુના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે યલો એલર્ટનું સિગ્નલ. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત લાગુ વિસ્તાર, તાપી લાગુ વિસ્તાર, દાદાનગર હવેલી લાગુ વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ, મહીસાગર, અરવલ્લી લાગુ વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા લાગુ વિસ્તાર, આટલા જિલ્લાઓની અંદર મિત્રો આજે રાત્રિ માટે હવામાન વિભાગે આપી દીધી છે ભારે વરસાદને લઈને આગાહી. યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો, જેમાં ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય, કચ્છ, સરહદી પાકિસ્તાનના વિસ્તારોથી લઈને કચ્છના કાંઠાના વિસ્તારોમાં હળવા ઝાપટાની સ્વરૂપે વરસાદ જોવા મળશે. બીજી તરફ ઉત્તરીય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તારો છે ત્યાં અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ પંથકોમાં મિત્રો અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે. વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો મિત્રો બીજી તરફ 5 સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતમાં જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યા છે ભારે વરસાદને લઈને યલો એલર્ટ, જેમાં મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છના લાગુ વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ લાગુ વિસ્તારો છે. દક્ષિણી ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે પછી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ પંથકોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદ, અને જેને લઈને મિત્રો ગુજરાત હવામાન વિભાગે 5 સપ્ટેમ્બરના દિવસે આપી દેવામાં આવ્યા છે યલો એલર્ટના દ્રશ્યો. ગુજરાતના હવામાન વિભાગે અત્યારે જાહેર કરી છે રાત્રિ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોવા મળી શકે છે અત્યારે ભારે વરસાદને લઈને ગાજવીજ સાથે જોવા મળશે આગામી 5 તારીખ 6 સપ્ટેમ્બરના રોજ મિત્રો મેપ દ્વારા અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર, ખાસ કરીને મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળશે મિત્રો હળવા વરસાદ. તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે, પરંતુ મિત્રો જો વાત રહી 8 સપ્ટેમ્બરની તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગતિવિધિ ઘટે અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદ જોવા મળી રહ્યા છે તેવા યધાનોને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે રાત્રિ માટે મિત્રો જાહેર કરવામાં આવેલ છે રેડ એલર્ટના દ્રશ્યો. ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તારો છે, દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આજે રાત્રિએ મિત્રો જોવા મળશે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગે કર્યું છે અન્ય સૌરાષ્ટ્રના કચ્છના લાગુ વિસ્તાર પંથકો રહ્યા ત્યાં યલો એલર્ટના ચેતવણી આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે મિત્રો અત્યારે અત્યંત ભારે વરસાદને લઈને 2 ઓફ સ્ટોપ એટલે કે મિત્રો બંગાળની ખાડીને લઈને અત્યારે નવી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈ ચૂકી છે, અને આ વરસાદી સિસ્ટમ આવનારી કલાકોમાં મજબૂત બનીને લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય. તેલંગાણા અને આંધ્રપ્રદેશની અંદર બંગાળની ખાડીની અંદર અગાઉ ડિપ્રેશન બની હતી. સિસ્ટમે તબાહી મચાવી હતી બાદ ફરી એકવાર બંગાળની ખાડીમાં સક્રિય બનેલી, જેને લઈને આંધ્રપ્રદેશ, તેલંગાણા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન હવામાન વિભાગે આપી દીધું છે ઓરેન્જ એલર્ટ. વરસાદને લઈને મિત્રો બીજી તરફ રાજસ્થાનના લાગુ વિસ્તાર હોય, મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર હોય કે પછી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. આ સાથે મિત્રો 5 તારીખના રોજ પણ IMD તરફથી મિત્રો મેપ જાહેર કરી દેવામાં આવ્યા છે, અને મિત્રો ખાસ કરીને જેમાં સિગ્નલ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો આજે મિત્રો ગતિવિધિ જોવા મળી શકે છે. અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો થોડા દિવસો પહેલાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી હતી, ને જે જાપાનના દરિયો એટલે કે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર નવા વાવાઝોડાઓ આવનારા દિવસોમાં રચાશે, અને મિત્રો જેને લઈને બંગાળની ખાડીના વરસાદે આપવાની એક શાખા છે એ અત્યારે દરિયાના વિસ્તારો તરફ ખેંચાય, અને બીજી તરફ મિત્રો વરસાદી આપનારી શાખા અત્યારે ભારત ઉપર રાજ્ય તરફ ખેંચાઈને ડિવિઝન થાય તેમ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો આગામી દિવસોમાં રચાઈને મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે જ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે 5 સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીના ઉપસાગરમાં નવું એક લો પ્રેશર રચાશે.
થોડા દિવસો પહેલાં મિત્રો ડિપ્રેશનવાળી સિસ્ટમ બની હતી, ત્યારબાદ ફરી એકવાર અત્યારે લો પ્રેશર બનવાના હારે છે. અને મિત્રો અત્યારે લો પ્રેશર તમે જોઈ શકો છો કે 6 તારીખ 7 તારીખ સુધી બંગાળની ખાડીમાં મિત્રો પૂર્વીય દિશા તરફ રચાશે અને વધે છે તેમની આશા છે. સાથે મિત્રો અત્યારે 8 તારીખના રોજ આજુબાજુના વિસ્તારોમાં મિત્રો ભારતના લાગુ વિસ્તારો એટલે કે મિત્રો જેમાં પણ ભુવનેશ્વર દરિયાકાંઠાના વિસ્તારો, પશ્ચિમી બંગાળના ઓડિશા લાગુ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના તરફ અત્યારે મિત્રો પૂર્વીય ભારતના લાગુ વિસ્તારો હોય મિત્રો, ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો આપણા ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ 8 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. 8 તારીખે મિત્રો અત્યારે 9 તારીખના રોજ પણ વરસાદની ગતિવિધિ થતી જોવા મળશે. 10 તારીખે મિત્રો ગુજરાતનું વાતાવરણ ઘણું ચોખ્ખું જોવા મળી શકે છે. અને 11 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર તડકો અને ભારે માહોલ જોવા મળશે, જેમાં પણ મિત્રો ભાદરવાના તડકાનો અહેસાસ રચાશે. સાથે મિત્રો 12 તારીખે પણ તમે અત્યારે ગુજરાતની અંદર સૂકું વાતાવરણ રહેશે અને ગુજરાતની અંદર સંભાવના રહેલી છે. 13 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો કે 14 અને 15 સપ્ટેમ્બરના રોજ બાદ ફરી એકવાર પશ્ચિમી ચોમાસું છે તે લાગુ થશે, એટલે કે મિત્રો સક્રિય બનશે. આપને જણાવી દઈએ કે મિત્રો બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલું નવું લો પ્રેશર આગામી દિવસોની અંદર પૂર્વીય ભારતના રાજ્યોથી લઈને મિત્રો 13 તારીખ સુધીની અંદર જોવા મળશે. ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તાર અલ્હાબાદથી લઈને જબલપુર એટલે કે મિત્રો જોધપુરના લાગુ વિસ્તાર અત્યારે કહી શકાય કે પાકિસ્તાનના વિસ્તારોમાં એન્ટી સાયક્લોન પણ રચાઈ રહ્યું છે. અને મિત્રો જેના કારણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર ન આવે, પરંતુ આગામી દિવસોમાં ફેરફાર શક્ય છે. અને જેને જોતા ઉત્તરીય પ્રદેશ ઉપર આ સિસ્ટમ ગયા બાદ ફરી ગુજરાત ઉપર પણ આવી શકે, જેના કારણે 15મી સપ્ટેમ્બર બાદ ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર 4 દિવસ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ભારે વરસાદ. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે 5મી સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે મોડલના આધારે વરસાદના મેપ પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના જામનગર લાગુ વિસ્તાર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ સાથે મિત્રો કચ્છના લાગુ વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુ વિસ્તાર રહ્યા. ત્યાં ભારે વરસાદને લઈને મિત્રો દક્ષિણી ગુજરાતમાં તમે જોઈ શકો છો કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલીથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મોડી સાંજ દરમિયાન તમામ જિલ્લાઓમાં છૂટા છવાયેલા વરસાદ ખાબકી શકે છે. ભારે વરસાદને લઈને અત્યારે આગાહી 5મી તારીખના રોજ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં હવે વધે આ વરસાદી જોર. અને મિત્રો આપણે જણાવી દઈએ કે આવનારી કલાકો માટે ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ શું રહેશે, વિસ્તારો વાઇઝ મિત્રો આગાહી મેળવીએ તો મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ગતિવિધિ જોવા મળશે. અને ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, કચ્છના ઉત્તરીય ગુજરાતના જે લાગુ વિસ્તારો હોય કે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે પાટણના લાગુ વિસ્તાર, રાંધનપુર લાગુ વિસ્તારના હોય વિસ્તારો, ગાંધીધામના આજુબાજુના વિસ્તારો, ભરૂચ લાગુ વિસ્તાર આજુબાજુના વિસ્તારો છે. ત્યાં સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા લાગુ વિસ્તાર અમુક છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે. સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાની પટ્ટી મિત્રો તમે જોઈ શકો છો કે અમુક વિસ્તારની અંદર આ રીતે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર કચ્છના લાગુ વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર હોય ત્યાં સીમિત રહેશે. અમુક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથેના વરસાદી સિસ્ટમ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો મધરાત્રિથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ 5મી તારીખે જેમ જેમ મિત્રો બપોર અને સાંજ પડતી જશે તેમ તેમ રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે તો અતિ ભારે વરસાદની આગાહી રહેશે. તો અમુક વિસ્તારની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં તમે જોઈ શકો છો કે 6 તારીખના દિવસે બનાસકાંઠાના લાગુ વિસ્તાર, પાલનપુર, સાબરકાંઠા, ગાંધીનગર લાગુ વિસ્તાર હોય કે અતિ ભારે વરસાદના એધાણ રહેલા છે. તમે જોઈ શકો છો કે મિત્રો આ સાથે જ દક્ષિણી ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠાના લાગુ વિસ્તાર વરસાદી રાઉન્ડ જોવા મળશે. જેમાં મિત્રો રાજસ્થાન લાગુ વિસ્તાર, થરાદ, પાલનપુર, આ સાથે પાટણ સુધીના પંથકોમાં વરસાદની ગતિવિધિ અને ભારે જોર જોવા મળશે. 7 સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાતના મહેસાણા, પાટણ લાગુ વિસ્તાર, બનાસકાંઠા લાગુ વિસ્તાર રહ્યા. સાથે મિત્રો અમદાવાદ આજુબાજુના પંથકો, ગાંધીનગર વિસ્તારમાં આગામી દિવસોની અંદર વરસાદને લઈને ધોધમાર વરસાદ ખાબકવાને લઈને આગાહી જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે તેવી સંભાવના અત્યારે વરસાદના રાઉન્ડને લઈને જોવા મળી રહી છે. તો મિત્રો એવામાં અત્યારે મિત્રો ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે વરસાદના રાઉન્ડને લઈને અત્યારે નવી આગાહી છે તે વ્યક્ત કરી છે.
સાથે મિત્રો અત્યારે 13 તારીખથી લઈને 20 તારીખની અંદર મિત્રો વધુ એક વરસાદી સિસ્ટમ છે તે અત્યારે ગુજરાત ઉપર રચાતી જોવા મળશે, એટલે કે વરસાદી માહોલ જોવા મળશે. આપને જણાવી દઈએ કે મિત્રો 10 સપ્ટેમ્બર બાદ વરસાદ વિરામ લઈ શકે છે અને 13મી સપ્ટેમ્બર બાદ વરસાદી રાઉન્ડ છે તે જોવા મળશે. ગુજરાતમાં 13થી લઈને 20 સપ્ટેમ્બર સુધી મિત્રો ઘણા ભાગોમાં વરસાદ ખાબકશે અને મિત્રો જેમને લઈને નવરાત્રિ દિવાળીના દિવસોમાં પણ વરસાદની આગાહી જોવા મળશે. અને ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસું પણ મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો ચિત્રા નક્ષત્ર બેસી શકે છે અને ચિત્રા નક્ષત્રની અંદર આગાહી આપતા અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદને લઈને વિવિધ ભાગો માટે આગાહી છે તે વ્યક્ત કરી છે. આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચોમાસું ચાલી રહ્યું છે, જેને લઈને મિત્રો 5 દિવસ અત્યારે પૂર્ણ થવા આવ્યા છે અને 13 તારીખ બાદ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસશે અને મિત્રો અત્યારે ફાલ્ગુની નક્ષત્ર બાદ હાથીડાનું નક્ષત્ર આવશે. આ સાથે મિત્રો મોરના વાહન સાથે બેસી શકે છે, તેને જોતા મિત્રો હાથી નક્ષત્રની અંદર ગાજવીજ સાથેના વરસાદ ખાબકતા જોવા મળશે. આપણે જણાવી દઈએ કે મિત્રો હાથી નક્ષત્રની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યા બાદ 2024ના ચોમાસું વિદાય લેશે, એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંતમાં દિવસોમાં 29 અને 30 સપ્ટેમ્બરની આજુબાજુ વરસાદ ગુજરાતમાંથી છે તે વિદાય લેતો જોવા મળશે. ધીમે ધીમે કચ્છ અને મિત્રો ઉત્તર ગુજરાતના જે લાગુ વિસ્તાર હોય ત્યાં અત્યારે ચોમાસું વિદાય લેતા હોય તેવા હવામાન નિષ્ણાંત તરફથી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. હાથીયા નક્ષત્ર બાદ આવનારા સ્વાતિ અને ચિત્રા નક્ષત્રની અંદર વરસાદની આગાહી અને નવરાત્રિ, શરદ પૂનમ અને દિવાળી સુધી વરસાદ જોવા મળશે. ઘણા નિષ્ણાતોએ અત્યારે મિત્રો એટલું જ નહીં પરંતુ અંબાલાલ પટેલે પણ ડિસેમ્બર મહિનાને લઈને 3 ડિસેમ્બર બાદ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતી જોવા મળશે. અત્યારથી જ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર 26થી લઈને 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથેના વરસાદો પડવાને લઈને પવનો ફૂંકાવાની સાથે મિત્રો ભારે વરસાદને લઈને અત્યારે મિત્રો આગાહી છે તે લાંબા સમયની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. રાજ્યની અંદર મિત્રો 8 સપ્ટેમ્બરથી ગતિવિધિ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો વિરામ અને ત્યારબાદ 15મી તારીખ બાદ રાઉન્ડ જોવા મળશે વરસાદને લઈને કમોસમી વરસાદનો. આ વર્ષે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે કાતિલ ઠંડીની પણ અત્યારે આગાહી અત્યારે અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો આપણે હવામાન નિષ્ણાત દ્વારા અનેક પ્રકારની આગાહીઓ દર વર્ષે દર્શાવવામાં આવતી જ હોય છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે તમે જોઈ શકો એ રીતે મિત્રો અત્યારે તમને જો આગાહીની વાત કરીએ તો આ છે સાંજ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ભાવનગર, તળાજા, પાલીતાણા, મહુવા ગ્રામીણ પંથકોમાં કાળા ડિબાંગ વાદળો છે તે અત્યારે છવાયેલા જોવા મળશે અને આવનારી કલાકોમાં હજુ પણ વડોદરામાં લાગુ વિસ્તાર ભરૂચ, આ સાથે જ ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ લાગુના વિસ્તારોમાં શરૂ થશે વરસાદ. અને મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મોડી સાંજ દરમિયાન પણ ગુજરાતના આજુબાજુના લાગુ વિસ્તાર હોય કે મિત્રો સુરતના આજુબાજુ પંથકો જેમાં ભરૂચ, રાજપીપળા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ લાગુ વિસ્તારોમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ. કચ્છમાં પણ મિત્રો લાગુ વિસ્તાર રાપર આજુબાજુના જે ધોળાણવાળા વિસ્તારો છે એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ. આગાહી મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે. અત્યારે મિત્રો તમે જોઈ